હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નોને લઈ અને ખેડૂતો હોય કે પછી વિપક્ષના નેતાઓ હોય સતત સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના મગફળીના અને અનેક પાકો ટેકાના ભાવે ખરીદવા માટે ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી હતી અને નોંધણી કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ આ ઈ સમૃદ્ધ પોર્ટલમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવી બાબત સામે આવી અને હવે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ સામે આવ્યા છે અને મોટા ખુલાસા કર્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતો છેલ્લા લાંબા સમયથી સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। આના પહેલા પણ ખેડૂતોએ 2024નો વળતર હજી સુધી નથી મળ્યું એવી માંગ કરી હતી। ત્યારબાદ હવે 2025માં પણ ભારે વરસાદ થયો છે અને એના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને એના માટે પણ વળતરની માંગ કરવામાં આવી છે। અને હવે એની અંદર પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોનો પાક ખરીદી માટેનો, અને પાક ખરીદી માટે સરકાર દ્વારા ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ ખેડૂતોએ નોંધણી કરી, પરંતુ એ નોંધણી પછી પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે મોટા પાયે અન્યાય થઈ રહ્યો હોય અને અનેક ખેડૂતોના નામ જે નીકાળી દેવામાં આવ્યા હોય એવી વાત કરવામાં આવી છે અને તેમને અનેક બહાના આપવામાં આવ્યો હોય એવું ખેડૂતોએ કહ્યું છે અને એને લઈ અને હવે પ્રવીણ રામ સામે આવ્યા છે અને આકરા પ્રહાર કર્યા છે। સૌપ્રથમ પ્રવીણ રામે શું કહ્યું એ સાંભળીએ। રજીસ્ટ્રેશન ન થાય, કેટલા બધા ખેડૂતોએ તો રાતના ઉજાગરા કર્યા કે ભાઈ રજીસ્ટ્રેશન થઈ જાય। હવે ઈ લાઈનમાં ઉભા રહ્યા 2 દી 3 દી રાત ઉજાગરા કર્યા, માંડ રજીસ્ટ્રેશન થયું। એમ થયું કે હાસ રજીસ્ટ્રેશન થઈ ગયું, વારો આવી ગયો। ત્યાં વધતામાં ઓછું એવું આવ્યું કે 80% ઉલાડ નાખ્યા, તમારે માંડવી જ નથી, જો કાઢી લો। માંડ લાઈનમાં ઉભા, માંડ વાળો આવ્યો, ત્યાં ઉલાડી નાખ્યા બધાને કે ઉપરથી સેટેલાઇટમાં માંડવી દેખાતી જ નથી। તમને સેટેલાઇટમાં માંડવી નથી દેખાતી તો સેટેલાઇટની અંદર તમને મગફળી દેખાતી નથી તો તમને સેટેલાઇટની અંદર જે માની લો કે ડ્રગ્સ તો ઠીક છે, દર વખતે વરસાદ આવે, નુકસાની થાય, ધોવાણ થાય, આ રસ્તામાં ખાડા છે, ઈ એને કઈ દેખાતું નથી, આંધળા બની ગયા બધા। ભાજપ વાળા બધા આંધળા બની ગયા છે। હવે ખેડૂતના ખેતરમાં મગફળી છે તો કે સેટેલાઇટમાં નથી દેખાતું, તમે આ એપ્લિકેશનના માધ્યમથી, હું આ માઇક વાળાને ધન્યવાદ આપું, મારો અવાજ ખોલી નાખે તો ખોલી નાખે। ઉપરથી એમ કે છે કે આ એપ્લિકેશનથી તમે ફરીથી ઉપરથી તમે સર્વે કરો। હવે ખેડૂતને ઈ ખબર પડતી હોય તમને નહીં, હું કામ બેહાડા કોડાવ। વાત રહી બીજી, ઈ એમ કહે છે કે તમે ગ્રામ સેવકને મળવા જાઓ, એટલે પરે લાઈનમાં ઉભા હતા, હવે પાછા ગ્રામ સેવકની લાઈનમાં ઉભાનું, એને બોલાવી આવવાનું, એને કહેવાનું, ત્યાં દોડવા હળી જા, કાંઈ રહે નહીં। તો મૂળ વાત એ છે કે લાઈનમાં ઉભું રાખવાનું સતત કામ થાય છે, સતત। રજીસ્ટ્રેશનમાં તો કે લાઈનમાં, સેટેલાઇટમાં તો કે તમે નથી આવ્યા। હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે, તો આ સતત લાઈનમાં ઉભું રાખવાનું કામ આજથી નથી, વર્ષોથી ચાલ્યું આવે છે, વર્ષોથી ચાલ્યું આવે છે। અને એના માટે આવનારા સમયની અંદર આપણે બધાએ ભેગા થઈને એક ઝટકો તો આપવો પડશે, જેમ વીજળીના ઝટકા આપે ને એમ એક ઝટકો તો આપવો પડશે અને વિસાવદર વાળી કરવી પડશે। મહત્વની વાત એ છે કે જ્યારે લડાઈ વિપક્ષ તરીકે હું તમને એક વાત કહું, એક બહુ મહત્વની ગુજરાતમાં સમજવા જેવી વાત છે અત્યારની પરિસ્થિતિની અંદર, કે આ ભાજપને ઘરે બેહાડવી હોય, ભાજપથી કંટાળ્યા હોય તો પેલા એની આગળ જે વચ્ચે મોરો વચ્ચે આવે છે ને એના માસીના દીકરા, એ બધાને ઘરે બેહાડવા પડશે। તમને એક મહત્વની વાત કરું કે વિપક્ષનું કામ શું હોય? જનતાએ કોઈને વિપક્ષમાં બેસાડે તો વિપક્ષનું કામ શું હોય? કે સત્તાને સવાલ કરવો। સત્તા કામ ન કરે તો સત્તાને સવાલ કરવો એ વિપક્ષનું કામ છે। વાત સાચી કે નહીં? છે ને? કોંગ્રેસને ગુજરાતની જનતાએ 16 સીટો આપી, ભલે ઓછા આશીર્વાદ આપ્યા, થાકી ગયા હતા, 16 સીટ આપી તો વિપક્ષમાં તો કહેવાય ને થોડું ઘણું, વધારે નહીં તો થોડું ઘણું તો વિપક્ષમાં કહેવાય। તો કોંગ્રેસે સવાલ કોને કરવાનો હોય? કોંગ્રેસે લડવાનું કોની સામે હોય? કોંગ્રેસે ટાર્ગેટ કોને કરવાનો હોય? સત્તા પક્ષનો। સત્તા પક્ષમાં કોણ બેઠું? બીજેપી। જો કોંગ્રેસ હકીકતમાં વિપક્ષમાં હોય તો એને ટાર્ગેટ કોને કરવાનો હોય? સવાલ કોને કરવાનો હોય? બીજેપી। એ ટાણે શું કરી રહ્યા ખબર તમને? ઊંધે રવાજ જ રહ્યા છે, અમને સવાલો કરે છે, એટલે પણ અમે ક્યાં સરકારમાં છે? અમે સવાલો કરે।
હા વાત કરી તમે આવવાના છો એટલે અત્યારથી ટ્રેનિંગ આપે છે સભામાં આવીને અમને સવાલો કરે એનો કઈ વાંધો નથી, પણ કાલ ગોપાલભાઈ કીધું એમ ભાઈ સવાલ કરવા વાળી લાઈનમાં તો અમે ઉભા છે, તું આવી જા પાછળની લાઈનમાં ગોઠવાઈ જા. આમ આદમી પાર્ટી કઈ લોકો માટે લડાઈ લડે તો બીજેપી તો આવતું રહે, માસીનો દીકરો કોંગ્રેસ પેલા ફૂકી જાય કે નહીં અમારી હાજરી પેલા અમે જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી બીજેપી કઈ કહેવાનું નહીં. આ કાયદેસર હું આ ઘેરની લડાઈ લડવા નીકળો એમાં બીજેપી તો પેટમાં તેલ રેડાય એ પેલા કોંગ્રેસ વાળા ઉપડ્યું છે, પેટમાં તેલ રેડાનું કે ના અમારી હાજરી હોય ત્યાં સુધી બીજેપી તો અડવાનું જ નહીં, એ અમારો મોટો ભાઈ છે, માસીનો દીકરો છે, એને નહીં ટચ કરવાનો. આખું ગુજરાતમાં એનું તમને કારણ કહું લ્યો, વિસાવદરની અંદર ચૂંટણીમાં તમે બધાને ખબર છે કોંગ્રેસે 3 કરોડ રૂપિયા ભાજપ વાળા પાસેથી લઈ અને હું ધંધો કર્યો એ આપણે બધાને ખબર નથી. વિસાવદરની અંદર કોંગ્રેસના કેટલા બધા નેતાઓએ ફોનમાં એવું કીધું છે કે ભાજપને મત આપવાનું છે, કોંગ્રેસને નહીં. કોંગ્રેસના નેતાઓએ એવું કીધું. કારણ શું? એને જીતવું નતું પણ એનું ભાજપ હારી જાય એમાં એને મજા નથી આવતી. ભાજપ કે અમારું ન હારવું જોઈએ. આ વિસાવદરની ચૂંટણીમાં બધાએ જોયું તો એ વિસાવદરની ચૂંટણી જીતા અને માહોલ બન્યો. આખા ગુજરાતમાં એક વાત ઉભી થઈ કે હવે તો વિસાવદર વાળી હવે ભાજપને કોઈ બેહાડી હગે તો એ આમ આદમી પાર્ટી જ બેસાડી શકે અને વિસાવદર વાળી જ કરવી છે. આ વાત ઉભી થઈ તોય કોંગ્રેસના પેટમાં તેલ રેડાણું એનાથી સહન ન થયું કે ઓહો અમારા મોટા ભાઈ ત્યાં ગુલાડી ન નાખે. રાહુલ ગાંધી સીધા પધાર્યા જુનાગઢ. આખા ગુજરાતમાં કેટલાય જિલ્લા છે કેમ ક્યાંય ન ગયા? આખા ગુજરાતમાં 18 જિલ્લાઓ છે કેમ ક્યાંય ન ગયા? જુનાગઢ શું કામ? કારણ કે અહીંયાથી આખા ગુજરાતનું પરિવર્તનનું એપી સેન્ટર બન્યું છે, જુનાગઢ બન્યું છે અને એ વિસાવદર છે. તો એને એમ થયું કે અમારો મોટો ભાઈને તો કઈ થવું જ ન જોઈએ ભાજપને, એટલે સીધા ત્યાંથી અહીં તટકા જુનાગઢ. અહીંયા મિટિંગો 10 દિવસથી હાલે છે. બેને વાત કરી એમ કે બેઠેલી કોંગ્રેસને ઊભી કરવા આવ્યા છે. હું તો એમ કહું કે બેઠેલી કોંગ્રેસને હુવડાવવા આવ્યા છે રાહુલજી. એ બે હિસકા મારશે ને એટલે આ થોડી ઘણી બેઠીને એ હુઈ જાય. ઊભી થવાની વાત તો કઈ વાત પૂરી જ થઈ ગઈ, પણ થોડાક હાલડા ગાહે ને અહીંયા આવીને એટલે તમારે લખવું અહીંયા લખી લેજો. જેટલા કોંગ્રેસ વાળા બેઠા ની બધા હુઈ ન જાય મને કેવું. પણ મહત્વની વાત એ છે કે તમે જનતા માટે લડવા નીકળ્યા છો, જનતા માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છો તો કોંગ્રેસ વાળા તમે તમારી પેલા તો ફરજ ભૂલી ગયા છો. સત્તા પક્ષ સામે લડવાનું હોય, સત્તા સામે લડવાનું હોય, બીજેપી ની સામે મોરે મોરો મારવાનો હોય, અહીં ઊંધા રહેવાના છે. અમારી સામે આવ્યા છે, અમારે સીધો બીજેપી સામે મોરે મોરો મારવો છે. પછી CR પાટીલ હોય કે ગમે એ હોય, અમે અહીંથી મોરે મોરો મારવા જાય ને કોંગ્રેસ વાળા વચ્ચે આવી જાય. નહીં અમે છે ત્યાં સુધી નહીં, અમે જીવીએ ત્યાં સુધી બીજેપી ને હેરાન નહીં કરવાની. લ્યો શું કરવાનું બોલો? તો સૌથી પહેલા મારે એ કહેવું છે કે જો સત્તાનું પરિવર્તન કરવું હોય, આ બીજેપી ને જળમૂળમાંથી ઉલાડવી હોય તો પહેલા વચ્ચે આવતા તમામ લોકોને ધરમૂળમાંથી ઉડાડવા પડશે અને કોંગ્રેસને ધરમૂળમાંથી પહેલા સાફ કરવી પડશે. એ નહીં કરીએ ત્યાં સુધી બે માસીના દીકરા બનીને એકબીજાનું કર્યા કરશે અને 60-40 નો જે ભાગ છે એ પડ્યા કરશે. બાકી વાતો કરે બી ટીમ ને, સી ટીમ ને, ડી ટીમ ને. અરે સાહેબ, આમ આદમી પાર્ટી 2012 માં આવી, 30 વર્ષથી તમે એકલા લડતા હતા. તમારા કાંડામાં બળ હોય, તમારામાં તાકાત હોય, એકવાર તો સરકાર બનાવી હતી. 12 આમ આદમી પાર્ટી એવી, પેલા ક્યાં આમ આદમી પાર્ટી હતી? તમે એકલા લડતા હતા. તમે હાચા હોય, તમારામાં હિંમત હોય, તમારા કાંડામાં બળ હોય તો કેમ એક વાર તમે સરકાર ન બનાવી શક્યા? એનું કારણ છે કે તમે ખોટા છો. તમે બીજેપીની સરકાર બને એના માટે કામ કરી રહ્યા છો અને તમે બધા સેટિંગ કરી રહ્યા છો. તો સૌથી પહેલી સમજવાની વાત, સૌથી પહેલી આમાં બીજેપીને જ મજા જ આવે છે કારણ કે એનો નાનો ભાઈ કામ કરે છે એના માટે. એ બેયને બધું છે એ કે મત વિભાજન થાય ને આપણે મોજથી રહીએ ઉપર. અને એકદમ ભાજપ અમે મોરે મોરો મારવા જાવ એટલે કોંગ્રેસ વાળા વચ્ચે જ આવશે. એટલે પેલા તો એને ઉલાડવાની જરૂર છે. એટલે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનની અંદર આપને વિનંતી કરું છું કે વિસાવદરના ઇલેક્શન પછી હું એવું માનું છું
કે સત્તાનું પરિવર્તન થવાનું છે, ગુજરાતમાં કંઈક નવું થવાનું છે, અને એનું તમને કારણ કહું કે હું તમને સમજાવવા આવું તમે સમજી જાવ એવું ન હોય સાહેબ. તમને જ્યારે ઉપરવાળો સંકેત કરે ને કે હવે બહુ થયો, હવે ઉલાડી નાખો, તેથી તમારો હાથમાં જાગે, અને હાથમાં જાગ્યો છે ગુજરાત. એનું તમને કારણ કહું. નિમિત્ત અમે બન્યા, નિમિત્ત વિસાવદરની ચૂંટણી બની, નિમિત્ત ગોપાલભાઈ બન્યા, પણ ગોપાલભાઈના નિમિત્ત બનવા પછી આખા ગુજરાતનો સર્વ સમાજનો હાથમાં જાગ્યો છે. મેં પોતે એવો અનુભવ કર્યો છે કે દરેક સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ, આહિર સમાજ, દરબાર સમાજ, દરેક સમાજના યુવાનો અને વડીલોની અંદર અત્યારે ગામડામાં જાઓ તો એક વાત આવે છે કે સમાજ બમાજને સાઈડમાં મૂકો, હવે હારા માણાને મત આપો અને વિસાવદર વાળી કરો. આ વાત બહુ મોટી છે, આ વાત બહુ મોટી છે. દરેક ગામડામાં વાત હાલતી થઈ ગઈ છે. તો સાહેબ હું એવું માનું છું કે કોઈ ઘટના બને ને, આખી સરકારે બની જાય ને તો 3 દી હરણાઈ વાગે ને 3 દી ઢોલ વાગે. આ વિસાવદરની ચૂંટણી જીતા 3 મહિના થયા, હજી ઢોલ બંધ નથી થતો ને હરણાઈ બંધ નથી થતી, હજી નથી થતી. એનું કારણ શું છે? કુદરતી સંકેત છે, પરિવર્તનના સંકેત છે. તમારે મારે બધાએ ખાલી એમાં એ હરોળમાં જોડાઈ જવાનું છે. બાકી કુદરતે નક્કી કર્યું છે કે હવે બહુ થયું, હવે પાછા વળો. અને જ્યારે ઉપરથી કુદરત તમને સંકેત આપે ને તમારો હાથમાં જાગે પછી એમાં કઈ ફેર ન પડે. એટલે આપ સૌને વિનંતી છે, વિશેષ એટલા માટે હું ચર્ચા નહીં કરું કે મારે હજુ આગળ ઘણું બધું બીજા કાર્યક્રમો આવવાના છે. એટલે 2-3 દિવસ રાહત થઈ જાય તો ગળાને રાહત મળે, શરીરને રાહત મળે. અને શરીર હોય તો બધું છે, ભલે મન તો અમારું મક્કમ છે. હું ઇકોઝોનમાં લડતો તો મારી 13 દિવસના મેં એક દિવસ પણ અન્ન નથી લીધું, એક દિવસ 13 દિવસ સુધી અન્ન નથી લીધું. છતાં પણ મારું શરીર નબળું પડી ગયું હતું, મારી આંખો અંદર જતી રહી હતી, મારું વજન ખૂબ ઘટી ગયો હતો. છતાં મારા બ્લડ રિપોર્ટ કરવામાં આવે, મારું બીપી માપવામાં આવે, મારું શુગર માપવામાં આવે તો નોર્મલ આવતું હતું. એનું કારણ હતું કે અમારું મન મજબૂત હતું, અમારું મનોબળ મજબૂત હતું. અને અમારી સામે લોકો બેઠા હતા ને એ એક અવાજ કરતા હતા કે હમ તુમ્હારે સાથ દે. એની તાકાત મને મારા શરીરમાં એનર્જી આપતી હતી. તો અત્યારે અમે જનરલી કોઈ ન આવે કે ભાઈ મને 2 દિવસ આરામ મારે જોશે. 2 દિવસ ને ભાજપ વાળો આમ 14 દી આવેલો હોય ને તો એ 1.5 મહિના આરામ માંગી લે અને હાલી જ ન હોય. હું તો ભાજપ વાળાને કહું છું કે આવો હાલો, હજી 14 દી હાલવું હોય ને, હજી 18 દી હાલવું હોય, પ્રવીણ રામ તૈયાર છે, હાલો તમારા તાકાત હોય તો આવો. એને ગાડીમાંથી ઉતરવું નથી હતું. તો મૂળ વાત એ છે કે અમે એક મજબૂત મનોબળ સાથે નીકળ્યા છીએ. ત્યારે આપ સૌના આશીર્વાદ, આપ સૌની ઉર્જા એ અમારા શરીરમાં ઉર્જા આપશે. ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આપ સૌ કોંગ્રેસને તો પેલા ઉલાવો, કોંગ્રેસને પેલા ઉલાવો, પછી ભાજપ સામેની મોરે મોરાની લડાઈ આપણે લડી લેવું એ તાકાત છે. અને આવનારી તાલુકા અને જિલ્લામાંથી આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અહીંયાથી જીત અપાવીએ. એવું ન હોય આપણે એમ થાય કે આડું વિધાનસભામાં જ કરીએ, એમ નહીં. પેલા નીચેથી વાવવું પડે, સીધું ઉગી ન જાય, નીચેથી વાવવું પડે. હું એક ઉદાહરણ આપી દઉં તમને, પછી માણીને વિરામ આપીએ. હું ગઈ વખતે ચૂંટણીમાં હું જુથળ પણ વિધાનસભા પહેલા એકવાર સભા કરવા અહીંયા આવ્યો હતો ને, અહીંયા જ મારા ખ્યાલથી હતું. પિયુષભાઈ નતા માનતા, મેં કીધું હું આવી ગયો, બરોબર. આ સાક્ષી પિયુષભાઈ બધા. તો હું આવ્યો ત્યારે હું દરેક ચૂંટણીમાં એવી વાત કરતો કે આપણે ખેડૂતો છીએ, એક ને એક વાવેતર વારંવાર નથી કરતા. માંડવી પછી માંડવી, માંડવી પછી માંડવી, આપણે બિયારણ બદલીએ. શું કામ? હારો રહે. એક ને એક વાવા કરીએ તો શું થાય? ઉત્પાદન ઓછું થાય ને? વાત સાચી કે નહીં? એક ને એક વાવેતર વાવા કરીએ તો શું થાય? ઉત્પાદન ઓછું થાય. તો હવે વિચાર કરો, તમારું તાલુકા પંચાયતમાં કોઈ સાંભળતું નથી, જિલ્લા પંચાયતમાં કોઈ સાંભળતું નથી, મામલતદારમાં કોઈ સાંભળતું નથી, પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળતું નથી. શું કામ ખબર? 30 વર્ષથી ગાંધીનગરમાં એક ને એક બિયારણ વાવી બેઠા છે. એ હારું બિયારણ હોત તો વાંધો નતું, ગાંડા બાવળનું હોવાઈ ગયું છે. હારું હોત તોય વાંધો નતું, ગાંડા બાવળનું વાવ્યું અને આપણે રાહ જોઈને બેઠા કેરી આપશે. એમાં ક્યાંથી કેરી આવે મને કયો? એમાં કેરી નો આવે, એમાં કોયડા જ આવે. કેસર કેરી નો વાવી હોત ને દેશી વાવી હોત તો અથાણામાં કામ લાગે, ભલે ખાટી પણ વવાઈ ગયું બાવળ. એટલે ગયા વખતે ચૂંટણીમાં હું બધાને કહેતો કે ભાઈ આ ભૂલ થઈ ગઈ આપણાથી, હવે 52 ને કાઢો અને હું તાલાળામાં વતની જાઉં તો તમને કેરીની કલમ આપી, કેસર કેરીની વાવો હારી, તમને એનું બિયારણ નાખો, ઉગાડો અને મજા આવે તો રાખજો, બાકી પાછું કાપીને ગાંડો બાવળ વાવી દેજો. અમને ક્યાં વાંધો છે?
એટલે હું કહેતો જાય ચૂંટણીમાં લોકોને મજા આવતી કે વાત તો હારી સાચી છે. હા, બાવળમાં તો કાંટા લાગે જ છે ને અટાણે. લોકોને એમ હતું કે વાત સાચી, એટલે લોકોએ શું કર્યું, બાવળને વાટ નાખ્યા. બાવળને વાટી ત્યાં કલમ વાવી. હવે ડખો ઈ થયો કે કલમમાં કૂટો ફૂટે ઈ પેલા બાવળ ફૂટી ગયું. આપણે ઈ ભૂલ કરી ગયા, કલમમાં કૂટો ન ફૂટ્યો ઈ પેલા બાવળ ફૂટ્યો. બાવળ ફૂટી ગયો, કલમને ઉજરવા જ ન દીધી. તો એ આખા ગુજરાતમાં 5 જગ્યાએ કલમ ઉજરી ગઈ. આખા ગુજરાતમાં 5 સીટ આમ આદમી પાર્ટીને આવી, 5 જગ્યાએ ઉજરી. એમાંય ભાજપ વાળાને મજા ન આવી હતી. વિસાવદરની કલમ આખી મૂળિયા હોતી ઉપાડીને ભાગી ગયા. આખી મૂળિયા હોતી ઉપાડીને ભાગી ગયા. આ વખતે એવી તાકાતથી ત્યાં કલમ ઉગી છે ને કે ત્યાં નજીક જવાય એમ નથી, બાકી થાળ લઈને આવે એમ છે, સીધી દાઢી લાગે એમ છે, ભાગે એમ જ છે દૂર. તો ગઈ વખતે ભૂલ શું થઈ ગઈ, આપણે બાવળને વાટી નાખ્યું. વાઢવાની જરૂર નથી, એને શું કરવાનું હતું, મૂળિયામાંથી ઉપાડ લેવાની જરૂર હતી, મૂળિયામાંથી ઉખેડવાની જરૂર હતી. તો વાંધો ન આવે. તો હું તાત કે કલમ આપણી ઉછરી જાય. એમ આ વખતે હું તમને એ કહેવા આવ્યો છું કે 2027 પાછો બાવળ વાટીને કલમ વાવવા જાઉં ભેગું નહીં થાય. અત્યારે જ આ તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં એને મૂળિયામાંથી ઉખેડવા પડશે, અને મૂળિયામાંથી ઉખેડશું તો 2 વર્ષ માન ખેતર રેડી કરવાનો સમય રહે આપણી પાસે. તો ખેતર રેડી કરી અને પછી હારીથી કલમ વાવશું તો મસ્ત મજાની ઉગશે, અને હારી કલમ ઉગશે તો હારી કેરીઓ આપશે. અને પછી તમને નો મજા આવે કે આ કેરી ખાટી લાગે ને મજા નથી આવતી, આના કરતા તો બાવળ હારો હતો, તો નાખજો પાછો વાટીને પાછો બાવળ નાખ દેજો, અમને કઈ વાંધો નથી. પણ વાવો તો ખરા એકવાર વાવો હરકી પદ્ધતિથી. તો આપ સૌ તાલુકા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના સારા ઉમેદવારોને તક આપો એવી તમામને નમ્ર અપીલ કરું છું. અમે બધા, હું હોય, ગોપાલભાઈ હોય, સુદાનભાઈ હોય, રાજુભાઈ કરપડા હોય, ભાઈ પિયુષભાઈ હોય, રેશમાબેન હોય, અમારા 17 પેઢીમાં ક્યાંય રાજકારણ નથી. મારી હું વાત કરું તો મારી 17 પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતનો સરપંચ નથી, સભ્ય નથી. તો મને કુદરત થોડો હિજહુજાડે કે તમે આવી રાજનીતિમાં જાઓ. આ તો સાહેબ કુદરતે ધક્કો માર્યો છે કે ત્યાં તમારે કરવાનું છે, તમારા નસીબમાં લખાયેલું છે, તમારે લોકો માટે કંઈક કરવાનું છે. બાકી અમારી 17 પેઢીમાં કોઈ સભ્ય ન હોય અને સપને વિચાર ન આવે કે આવી બધી માથાકૂટોમાં કે રાજકારણમાં કે આવા મુદ્દાઓમાં પડીએ. ધ્યેય માત્ર ને માત્ર ભણવાનો હોય, નોકરી કરવાનો હોય. છતાં અમે બધા લડીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ. એવડી મોટી તાકાતો અમે બાદ ભીડી દઈએ છીએ કે તમારાથી થતું હોય કોઈનાથી ન થાય, કાલે નહીં આજે જ આવો મોરે મોરો મારવા. અમે કહી દઈએ છીએ, દિલ તાકાતથી બોલીએ છીએ. તો અમારા જેવા યુવાનોને દીકરા બનીને, દીકરા સમજીને તમે બધા સમર્થન આપજો, સહયોગ આપજો, તો અમારી તાકાતમાં વધારો થશે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. હાલ આ મુદ્દાને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા અનેક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. એ કપાસની અમેરિકા પરથી આયાત ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો, એના બાદ પણ વિરોધ કરવામાં આવ્યો. ત્યારબાદ સરકારને જે ખેડૂતોનું નુકસાન થયું છે એને લઈને પણ સરકાર સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા, અને હવે ઈ સમૃદ્ધ પોર્ટલને લઈને પણ ખેડૂતો રોષે ભરાયા છે. અને હવે આમ આદમી પાર્ટીના નેતાએ પણ આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ કરવાની વાત કરી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.